સમ્યક દર્શન એટલે આત્મા આનંદને જ્ઞાયક સ્વરૂપ પૂર્ણ છે એને રાગથી ભિન્ન પાડી અને શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ થઈને અંદર જે પ્રતીત થાય તેને સમ્યક દર્શન કહે છે. સમ્યક દર્શન થયા પછી આત્મ સ્થિરતા વધતા વધતા એવું છે ને. પહેલી સમ્યક દર્શન શું છે એ ચીજની પ્રાપ્તિ કેમ થાય એ અપૂર્વા છે. એ ક્રિયાકાંડ દયાદાન વ્રત ભક્તિ આદિ લાખ કરોડ કરે એ રાગ છે એનાથી કઈ સમ્યક દર્શન ન થાય. અંતર પરિપૂર્ણ સ્વભાવથી ભરેલું ભગવાન એને અંતરમાં પર્યાયને વાવતા જે અંતરમાં પૂર્ણ અનુભૂતિ થાય શુદ્ધ સ્વરૂપ જે છે તેને અનુસરીને અંતરદશા અનુભવની આનંદના વેદનની થાય એમાં પ્રતીતિ થાય તેને સમ્યક દર્શન કહે છે. આવી વાત છે. સમજાણું કાંઈ? હા.